સમીકરણને પૂર્ણ કરવા ખાલી જગ્યા પૂરો. 76,830 બરાબર 6,10,000 વત્તા ખાલી જગ્યા 1000 વત્તા 800 વત્તા 3 દશક. ચાલો પહેલા 76,830 માટે વિચારીએ. અહીં લખીએ 76,830 76,830. તેને આ રીતે પણ લખી શકાય 70,000. 7 એ 10,000ના સ્થાને છે માટે 7 વખત 10,000 બરાબર 70,000 વત્તા 6 એ 1000ના સ્થાને છે માટે 6 વખત 1,000 બરાબર 6,000 વત્તા 8 વખત 100 બરાબર 800 વત્તા 3 દશક એટલે 30 અને અહીં શૂન્ય એકમ છે માટે અહીં લખીએ +0. હવે આ જમણી બાજુને ઉપરની જમણી બાજુ સાથે સરખાવીએ. અહીં આપણી પાસે શૂન્ય એકમ છે, ઉપર એકમ આપેલ નથી માટે આ શૂન્યને ધ્યાનમાં નહીં લઈએ. શૂન્ય એકમને દૂર કરતા આ સંખ્યાની કિંમતને કોઈ અસર નહીં થાય. અહીં 3 દશક છે, અહીં પણ 3 દશક છે. આ 800 છે, અહીં પણ 800 છે. ઉપર 1000ની આગળ ખાલી જગ્યા છે, નીચે આપણી પાસે 6000 છે માટે આ બાબત વિશે વિચારવાનું છે. ઉપર 6,10,000 આપેલ છે જે 60,000ને બરાબર છે, જ્યારે અહીં 70,000 મળે છે માટે આપણે આ બંને સ્થાન કિંમતો માટે વિચારીને આગળની ક્રિયા કરવાની છે. અહીં 6,10,000 છે જેને 60,000 પણ લખી શકાય માટે નક્કી થયું કે અહીંથી 10,000 લઈ લેવામાં આવ્યા છે અને તેની બીજા કોઈ સ્થાને ગોઠવણી કરેલ છે. આ બંને સ્થાન તો ઉપર મુજબ જ છે માટે તે 10,000ની ગોઠવણી આ 1000ના સ્થાને જ કરેલ છે એમ કહી શકાય. ચાલો તો તે પ્રમાણે ગણતરી કરીએ. માટે 70,000માંથી 10,000 દૂર કરીએ, આમ અહીં થશે 60,000. તેથી અહીં લખીએ 6. હવે 1000ના સ્થાને 10,000ની ગોઠવણી કરતા અહીં 10,000 ઉમેરવા પડે. તો હવે 1000ના સ્થાને શું મળે? 10,000 વત્તા 6,000 બરાબર 16,000 માટે અહીં લખીએ 16. હવે ઉપર મુજબ સરખાવતા આ 6,10,000 છે અને આ 16,000 છે માટે અહીં લખીએ 16 વત્તા 800 વત્તા 3 દશક. આમ ઉકેલ મળી ગયો છે.